નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પાયલ મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. પાકિસ્તાનમાં 1.5 મહિનો સડતો રહ્યો પિતાનો મૃતદેહ. મારીને બધા નખ દાંત ઉખડી નાખ્યા. જાસૂસ સતપાલના પુત્રએ સંભળાવી કહાની. હું સુરેન્દ્ર પાલ, ગુરદાસપુરના ધારીવાલમાં આવેલા દાંડવા ગામનો રહેવાસી છું. આને જાસૂસોનું ગામ કહેવામાં આવે છે. હું પ્રખ્યાત જાસૂસ સતપાલ સિંહનો પુત્ર છું, જેમણે 14 વર્ષ સુધી દેશની ગુપ્તચર એજન્સીઓ માટે કામ કર્યું. પપ્પા ઘણી વખત પોતાનો જીવ જોખમમાં મૂકીને પાકિસ્તાન ગયા. પાકિસ્તાનમાં તેમનું નામ દર્શન સિંહ હતું. તેમના મૃત્યુ પછી સરકારોએ અમને ત્યજી દીધા છે. અમારી સંભાળ રાખનાર કોઈ નથી. તે દિવસ મારા મનમાં કોઈ જૂની તસવીરની જેમ અંકિત છે. જે દિવસે પપ્પાનો મૃતદેહ તિરંગામાં લપટાયેલો પાકિસ્તાનથી અમારા ગામ દાંડવા આવ્યો હતો. પપ્પાનું લોહી પણ તિરંગા પર હતું. મેં આજે પણ તે તિરંગાને સુરક્ષિત રીતે રાખ્યો છે અને તેના પર પણ પપ્પાના લોહીના નિશાન છે. તે દિવસે હું તેમના મૃતદેહને જોઈ રહ્યો હતો. તેમના કપાળ અને પગ પર પટ્ટીઓ હતી. તેમના ચહેરા પર ઈજાના નિશાન હતા. તેમના દાંત તૂટેલા હતા. તેમના હાથની લોહીથી લથપથ આંગળીઓ કહી રહી હતી કે તેમના નખને કેટલી નિર્દયતાથી ખેંચીને કાઢી નાખવામાં આવ્યા હતા. પપ્પાને આ હાલતમાં જોઈને તે દિવસથી મમ્મી પથારીમાંથી ઊભી થઈ શકી નહીં. અમારું આખું કુટુંબ રસ્તા પર આવી ગયું. આજકાલ જ્યારે હું ઇન્સ્ટાગ્રામ પર પાકિસ્તાનનું આટલું બધું નામ સાંભળું છું, ત્યારે મને ખૂબ ગુસ્સો આવે છે. મને યાદ છે કે તે લોકોએ મારા પિતા સાથે શું કર્યું. પપ્પાના એક મિત્રને પણ તેમની સાથે લખપતરાય જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તે લોકો પપ્પાને એટલા મારતા હતા કે તેઓ બેભાન થઈ જતા. તેઓ પપ્પાને બેભાન અવસ્થામાં કચરાના ઢગલામાં ફેંકી દેતા. જ્યારે તેઓ ભાનમાં આવતા ત્યારે તેઓ તેમને ફરીથી ઉપાડી લેતા. તેઓ તેમને ફરીથી મારતા હતા. જો મારા હાથમાં હોત તો હું સરહદ પાર જઈને પૂછેત કે તેઓએ મારા પિતા સાથે આવું કેમ કર્યું. પાકિસ્તાનનું નામ સાંભળતાની સાથે જ મને યાદ આવવા લાગે છે કે તેઓએ મારા પિતાને મારતા પહેલાં તેમને કેટલું દુઃખ આપ્યું હતું. 1999માં કારગિલ યુદ્ધ ચાલી રહ્યું હતું. પપ્પાને થોડી માહિતી એકત્રિત કરવા માટે પાકિસ્તાન જવું પડ્યું. આ વખતે મમ્મી થોડી ઉદાસ હતી. તે કહેતી હતી કે કારગિલમાં યુદ્ધ ચાલી રહ્યું છે. મેં તારા પિતાને જવાની મનાઈ કરી હતી, પણ તેમણે સાંભળ્યું નહીં. તેમણે કહ્યું કે થોડું કામ છે. સરહદ પર પાકિસ્તાની પેટ્રોલિંગ જોયા પછી મારે રિપોર્ટ કરવું પડશે. તે હંમેશા 3 દિવસમાં પાછા ફરતા હતા. આ વખતે 1.5 મહિનો તેમની રાહ જોતા પસાર થઈ ગયો. મારી માતાની નજર દરેક ક્ષણે દરવાજા પર ટકેલી હતી. સૂતી વખતે કે જાગતી વખતે એક દિવસ કાળા પેન્ટ અને સફેદ શર્ટ પહેરેલા એક માણસે આવીને ગામની બહારની દુકાનમાં જાણ કરી કે સતપાલનું પાકિસ્તાનમાં મૃત્યુ થયું છે. તેમને સરહદ પર પકડી લેવામાં આવ્યા છે. પાકિસ્તાને દર્શનસિંહના મૃતદેહને મેળવવા માટે સંદેશ મોકલ્યો. પપ્પાનો મૃતદેહ 1.5 મહિના સુધી ત્યાંની હોસ્પિટલમાં સડતો રહ્યો. અમારી પાસે પાકિસ્તાનથી મૃતદેહ લાવવા માટે પૂરતા પૈસા નહોતા. તે સમયે પંજાબના મોટા નેતાઓ પ્રતાપસિંહ બાજવા અને મંદિરસિંહ બિટ્ટા દ્વારા વાતચીત થઈ અને અંતે પપ્પાનો મૃતદેહ સરકારી ખર્ચે ભારત આવ્યો. જ્યારે મને તે દ્રશ્ય યાદ આવે છે ત્યારે મગજની નસો ફાટી જાય છે. તેમનો મૃતદેહ વાઘા બોર્ડર થઈને અમારા ગામ દાંડવા લાવવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે 50 વર્ષ પછી પાકિસ્તાને કોઈનો મૃતદેહ પાછો આપ્યો હતો. આ પહેલાં પાકિસ્તાનથી કોઈ મૃતદેહ ભારત આવ્યો ન હતો. ગામમાં ઊભા રહેવાની જગ્યા નહોતી. ઘણા નેતાઓ અમારા ઘરે આવતા, મોટી મોટી વાતો કરતા, વચનો આપતા, પણ પછી બધું ભૂલી જતા. મને હજુ પણ યાદ છે કે જ્યારે પપ્પા જાસૂસી કરતા હતા ત્યારે અમારા ઘરની બહાર સાંકડી ગલીઓમાં આ મોટા ચમકતા લશ્કરી વાહનો પાર્ક કરવામાં આવતા હતા. અમારી આસપાસના લોકો અમારી ઈર્ષ્યા કરતા અને બબડાટ કરતા કે સાહેબ તેમના ઘરે આવે છે. માતા ખૂબ ગર્વથી કહેતી કે તેના પિતા આર્મી ઇન્ટેલિજન્સ માટે જાસૂસી માટે કામ કરે છે. ઘરમાં હંમેશા ઘણા બધા સૂકા માવા અને ફળો રહેતા. આર્મી સાહેબ હંમેશા ડ્રાયફ્રૂટના મોટા બોક્સ લઈને ઘરે આવતા. જ્યાં સુધી પપ્પા હતા ત્યાં સુધી અમારો સમય સારો પસાર થતો હતો. ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી. હું અને મારી મોટી બહેન ધોરણ 12માં હતા અને મારી નાની બહેન ધોરણ 8માં. તે દિવસોમાં પપ્પાને એકવાર પાકિસ્તાન જવાના લગભગ 2000 રૂપિયા મળતા હતા. તેઓ દર મહિને ઓછામાં ઓછા 3 વાર પાકિસ્તાન જતા હતા. અમે ત્યારે નાના હતા. અમને ખબર પણ નહોતી કે અમારા પપ્પા શું કરે છે.
મમ્મી અમને ફક્ત એટલું જ કહેતી કે તે સેનામાં કામ કરે છે. આજે હું ગરીબીમાં મારા દિવસો વિતાવી રહ્યો છું. મારી પાસે બાળકોની ફી ભરવા માટે પણ પૈસા નથી. તાજેતરમાં જ મેં મારા મોટા દીકરાને ખાનગી શાળામાંથી કાઢીને સરકારી શાળામાં પ્રવેશ કરાવ્યો. મારા નાના દીકરાનું એડમિશન 2 મહિના મોડું થયું કારણ કે મારી પાસે તેની ફી ભરવા માટે પૈસા નહોતા. મને સમજાતું નહોતું કે શું કરવું, કોની સાથે વાત કરવી, કોની પાસેથી પૈસા માંગવા. રંગકામનું કામ કરું છું. મને આ સિવાય બીજા કાંઈ કામની ખબર નથી. મને દર 4 થી 5 દિવસે દૈનિક વેતન તરીકે 300-400 રૂપિયા મળે છે. આનાથી હું કેવી રીતે જીવી શકું? ઘરની છત પણ કાચી માટીથી બનેલી છે. વરસાદના દિવસોમાં તે ટપકવા લાગે છે. આખું ઘર પાણીથી ભરાઈ જાય છે. બાથરૂમમાં દરવાજો પણ નથી, પડદો લટકેલો છે. હું લોકો પાસેથી પૈસા માંગીને કંટાળી ગયો છું. આખરે એક દિવસ હું મારા મોટા દીકરા અક્ષય સાથે ગયો અને એક હોટલમાં નોકરી વિશે વાત કરી. રાત્રે વેઇટરની નોકરી મળી. મને આ માટે 500 રૂપિયા મળતા. ત્યારે જ હું મારા નાના દીકરાની ફી માટે 1000 રૂપિયા ચૂકવી શક્યો. મારા પિતાએ દેશ માટે પોતાનો જીવ આપ્યો છે. તેમણે પોતાના પરિવાર વિશે વિચાર્યું પણ નહીં. તેમના મૃત્યુ પછી સરકારો અને નેતાઓએ નોકરીના વચનો આપ્યા, પણ કોઈએ એક પણ વચન પૂરું કર્યું નહીં. મારા બાળકો ચટણી સાથે રોટલી ખાય છે. સવારે જ્યારે હું કામ પર જાઉં છું ત્યારે મારી પત્ની રોટલીને એક કાગળમાં લપેટીને મને આપે છે. હું ઘણા કલાકો સુધી ચાલીને જાઉં છું. તે એક નાનું શહેર છે અને ઓટો રિક્ષા સરળતાથી મળતી નથી. હું સેકન્ડ હેન્ડ સાયકલ શોધી રહ્યો છું, પણ મારી પાસે પૈસા નથી. આ જમાનામાં મારા ઘરમાં વીજળી નથી, ફ્રીજ નથી. બાળકોને ટીવી જોયાને ઘણા વર્ષો થઈ ગયા છે. રિચાર્જ કરવા માટે પૈસા નથી. એક ઓરડો છે, તેના એક ખૂણામાં રસોડું છે અને ત્યાં 4 લોકો સૂઈ જાય છે. ભાષણોમાં બધું સારું લાગે છે કે અભ્યાસ કરો, અભ્યાસ વિના કંઈ નથી. જેના ઘરમાં ચૂલો નથી સળગતો તેને ખબર નથી કે તેણે કોઈ પણ રીતે કમાવવું પડશે. મને યાદ આવે છે કે મારા ઘરમાં 2 દિવસથી રોટલી પણ રંધાઈ નથી. આવી સ્થિતિમાં કોઈ ભણવાનું કેવી રીતે વિચારશે? સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.